શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડની વિજ્ઞાન શાખાના પરિણામો આજે જાહેર થયા છે। શિક્ષણ મંત્રીએ ગાંધીનગર ખાતેથી પરિણામો જાહેર કર્યા હતા, જેમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 81.89% આવ્યું છે। ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું 81.89% પરિણામ જાહેર થયું છે। માર્ચના વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં રાજ્યમાં કુલ 1,38,727 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1,13,598 વિદ્યાર્થીઓ પાસ થયા છે। 98.77% સાથે ગોંડલ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે। વિદ્યાર્થીઓનું 82.06%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 81.60% પરિણામ ગોંડલ 98.77% સાથે સૌથી પહેલા નંબરે આવ્યું છે। સેલવાસા 39.09% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 94.02% પરિણામ મેળવ્યું છે। સામે સૌથી ઓછું પરિણામ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનું માત્ર 51.54% છે। 118 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 44 શાળાઓ એવી છે જેમાં 10%થી પણ ઓછું પરિણામ આવ્યું છે। અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 84.87% નોંધાઈ છે, જ્યારે ગુજરાતી મીડિયમ તેના કરતાં પાછળ છે। તેનું પરિણામ 81.61% છે।
बोरडिया निरंजन ये तारा नंबर क्या है? 66%. હું મુદ્રા ટ્યુશન ક્લાસીસના સંચાલક કેતનભાઈ ગોસ્વામી આજરોજ 12 સાયન્સનું ચોથા સેમનું એબી ગ્રુપનું જે રિઝલ્ટ જાહેર થયું છે તે ખૂબ જ આજ સારું આવ્યું છે મારા ક્લાસમાં. અને એબી ગ્રુપમાં બંનેમાં થઈને ઓલ ઓવર 78% જેવું રિઝલ્ટ આવ્યું છે. એમાં હાઈએસ્ટ એ ગ્રુપમાં જે 2 વિદ્યાર્થીઓ છે, એક જોગરાણા જિગ્નેશ એને 91.70% અને એ જ રેન્ક ઉપર જાડેજા અભિજીત છે એને પણ 91.70% આવેલ છે. અને બી ગ્રુપનું પણ ઓલ ઓવર સારું રિઝલ્ટ આવેલું છે. આમ એકંદરે ગત વર્ષ કરતાં આ વખતે રિઝલ્ટ પ્રમાણમાં સારું છે. અને આ વિદ્યાર્થીઓ તેના જીવનમાં આગળ ઉત્તરોત્તર કારકિર્દીમાં પ્રગતિ કરી અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી પ્રાર્થના છે. નમસ્કાર. વાહ. રામચરિત માનસ જ્ઞાન યજ્ઞના પ્રારંભે વડાવર રેલવે ફાટક કન્યાશાળા પાસે ચાલતી ભાગવત સપ્તાહનો લાભ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. યુવા શાસ્ત્રી શ્રી સંજયદાસજી જીવણદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે આ કથાનો દર્શન લાભ લેવા માટે સિહોર પીએસઆઈ ઝાલા, ભાવનગર ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાના ફૂલકાઓને કીટનું પણ વિતરણ કરાયું હતું. તાલીઓથી વધાવી આપી જ્યારે કરાવું સાહેબ અને કૃપા કરતા રહેજો, આવતા રહેજો. વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય બોલી પટીએ મુનિ ગયા ભૂત બોલી પટીએ મુનિ ગયા. આ પાસે રજવાડા નહોતા ને ત્યારે આ બ્રાહ્મણો પાસે રજવાડા હતા. આ રજવાડા ઉભા ક્ષત્રિય વિના ધર્મ રક્ષા કોણ કરતા. સંદેશો આવ્યો આપના ઘરે પુત્રને જન્મ થયો છે હે અને એ ગળામાંથી કંઠીઓની માળા આજ દાસીને વડારણને ભેટ આપી અને બોલા તેડું આવ્યું છે કે બાપુ કુમાર સાહેબનો મુખ જોવા માટે આપ પધારો. અને એક ક્ષત્રિય બચ્ચાની લાલ આંખ થઈ ગઈ હોય, એક બાજુ દીકરાની વધામણી અને પુત્રનું મુખ જોવાનો હરખ અને બીજી બાજુ સોમનાથની સભા. બે પલ્લા એના હાથમાં આવ્યા કે બોલો દીકરાનું મોઢું જોવા જાવ કે મારા બાપની રક્ષા કરવા જાવ. ત્યારે એને વિચાર કર્યો કે જીવતો રહેતો એવા હજારો દીકરાના મોઢા જોશ પણ મારો બાપ લૂંટાય અને મારે બેઠું રહેવાય. હે મારતા ઘોડે અમીરજી ગોહિલ આજ સોમનાથની સખાતે ગયા. મારે તમને એ ઇતિહાસ કહેવો છે હે વડીલો, હે ક્ષત્રિયો સાંભળો કે ત્યાં 300 તો વાણંદ હતા. વાણંદ શોર કર્મ કરવા માટે 300
1000 દરરોજના બ્રાહ્મણો એની પૂજા કરવામાં હતા. 1000 બ્રાહ્મણો જો ધારેત ને તો ઢીકે ઢીકે એક એક મારી નાખે કે મોહમ્મદ અંગલ સ્વીકારતો નથી બાપ. આવા વીર ક્ષત્રિયોનો અક્ષર જોઈએ. હમણાં ભંડારિયાની અંદર ભગવાનનું બીજું રૂપ એટલે આ ક્ષત્રિયો છે. આ ક્ષત્રિયોને સાચા રસ્તે લાવવા માટે ભગવાન પરશુરામે પૂજનીય છે. ગમે તેવો બ્રાહ્મણ હોય, ભલે ભીખ માંગતો હોય, આપણી સોસાયટીમાં લોટ માંગતો હોય, છતાં પણ એ બ્રાહ્મણ વંદનીય છે. એ સાધુ વંદનીય છે. સમજણ જીવનમાંથી જાય જીવનમાંથી પિતાજીના વચન ખાતર રામ આજનો રામલો એના માત પિતાને માત પિતાને વ્રજ આશ્રમમાં મેળવા તાળીઓથી વધાવો બાપા. રામચંદ્ર ભગવાન કી જય. ઝાલા સાહેબ. મમાઈ માત કી જય. ચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન કી જય. હવે સૌપ્રથમ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કી જય. ઓલી બધી નાની નાની દીકરીઓ આવી આવો. આવા પ્રસંગે ખરેખર મારે બોલવું ઉચિત ન કહેવાય. આજ શાસ્ત્રીજી જ્યારે અવશેષ કથાનું રસપાન કરાવતો હોય ત્યારે એમની પાસે હું બે શબ્દ બોલું એ સારો ન લાગુ, પણ એમની મહાનતા છે કે વ્યાસપીઠ ઉપર આપણે ઊભા છીએ અને આપણે અહીં ઊભા રહીને બે શબ્દ બોલી શકીએ છીએ. પણ આવા સરસ કાર્યક્રમ ચિમનભાઈ અને એમના ગ્રુપે બધાએ કર્યું છે. આવા બધા એમના સહયોગી દાતાઓ છે, બધા મહાનુભાવો છે. જેમ શાસ્ત્રીજીએ કીધું એમ કે આ બધાની હાજરી, મારું ને તમારું ભેગા થવાનો સંજોગ એ ઈશ્વરની કૃપા છે. અને એની કૃપા હોય તો જ અમે આનું રસપાન કરી શકીએ. નહીંતર અમારા નસીબમાં તો ક્યાંથી હોય કથા? અમારે તો રોજ રામાયણ થતી હોય, પણ આ રામાયણ ક્યારેક જ હોય નસીબમાં. આ તુલસીદાસ જે લખે છે બોલે તમે અહીં તે લખતા રામાયણ ઘરે ઘરે હોય છે, પણ આ એક અલૌકિક રામાયણ કહેવાય. આ રામાયણ સાંભળીને જાય તો ઘરની રામાયણ એમને બંધ થઈ જાય. પણ આ રામાયણમાં આપણે ધ્યાન દેવું જોઈએ થોડુંક. તો કે સમયના અભાવે અમે લાભ નથી લઈ શકતા એમાં, પણ જેટલું મળે એટલું લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ માણસના બે પ્રકાર હોય છે. જે જ્ઞાની માણસ હોય છે એ એક એના વિકાસનો માર્ગ પસંદ કરતો હોય છે. બીજો પણ એક જ્ઞાની માણસ હોય છે, પણ એ ભક્તિનો માર્ગ પસંદ કરતો હોય છે. બંનેમાં ફરક એટલો છે, બે વ્યક્તિ તો એક જ છે, પણ બેના રસ્તા અલગ અલગ છે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે કયા માર્ગે જવું છે. અને ઈશ્વર કૃપા અને એના રસ્તા સિવાય કોઈ અતિ સુધી પહોંચ્યું જ નથી અને પહોંચવાનું પણ નથી. પણ શાસ્ત્રીજીની હાજરીમાં વિશેષ આપણે કાંઈ નહીં બોલીને કોઈનો સમય નહીં બગાડીએ. મારી વાણી રહેવા છું. ધન્યવાદ. જય માતા.
ખાનગી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓનું અપૂરતા અને અનિયમિત પગાર આપીને શોષણ કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જ્યારે લાચાર કર્મચારીઓ પોતાના રૂપિયા માટે લડત આપી ન્યાયની માંગ કરે છે. આવા રોજિંદા ક્રમમાં આવી કંપનીઓ સાથે તેના કર્મચારીઓ અવાજ ઉઠાવતા થયા છે. ત્યારે સિહોર ગાંગલી રોડ પર GIDC 4 માં આવેલી એક ખાનગી બાયોટેક કંપની કે જેના માલિક પરપ્રાંતીય હોય અને અહીં કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને કંપની ચલાવી રહ્યા છે, પરંતુ આ કંપનીની દ્વારા છેલ્લા 7 માસથી તેના 100 જેટલા કર્મચારીને પગાર આપવામાં જ નથી આવ્યો. ઉપરાંત તેનું 5 માસનું PF પણ જે તે કર્મચારીના ખાતામાં જમા નથી કરવામાં આવ્યું. ઉપરાંત આ 100 માંથી 55 કર્મચારીઓને તાકીદે કોઈ જાણ કર્યા વગર લીઓફ પણ મોકલી દેવામાં આવતા આ કર્મચારીઓ દ્વારા પોતાના પગારની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પગાર આપોના નારા સાથે તેમના બાકી પગારની માંગ કરવામાં આવી રહી છે. આ કર્મચારીને છેલ્લા 7 માસથી પગાર ના મળતા તેના ઘર અને વ્યવહાર ચલાવવા મુશ્કેલ બની ગયા છે, જેથી ગુસ્સે ભરાયેલા આ કર્મચારીઓ દ્વારા જો પગાર વહેલી તકે આપવામાં નહીં આવે તો ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે સામૂહિક આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારો હક આપો, અમારો પગાર આપો, 7 મહિનાનો પગાર આપો, 7 મહિનાનો પગાર આપો, પગાર આપો, અમને ન્યાય આપો, અમારો પગાર આપો, 7 મહિનાનો પગાર આપો, 5 મહિનાનો PF જમા કરાવો. મારું નામ દીપક રમેશચંદ્ર પંડ્યા છે. હું વૈષ્ણવી બાયોટેકમાં છેલ્લા 7 વર્ષથી નોકરી કરું છું અને હમણાં 55 લોકોને લીવ ઓફ ઉપર રજા આપી દીધેલી છે અને 101 માણસો આમાં કામ કરે છે. બધાનો 7 મહિનાથી પગાર નથી થયો અને છેલ્લા 5 મહિનાથી તો PFમાં પણ પૈસા જમા નથી કરાવ્યા. એટલે અમને ન્યૂઝ તરફથી, સરકાર તરફથી અને જે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ હોય એના તરફથી અમને સહાય મળે અને અમારો જે કાંઈ રેગ્યુલર પગાર થતો હોય એ થઈ જાય એવી અમને આશા છે. મારું નામ ડાંગર શૈલેષ. હું છેલ્લા 7 વર્ષથી વૈષ્ણવી બાયોટેક લિમિટેડ GIDC નંબર 4 સિહોર ખાતે કામ કરું છું. અમારા લોકોની રજૂઆત છે સેલરી 7 મહિનાનો પગાર. 7 મહિનાથી અમને પગાર નથી આપ્યો અને 5 મહિનાનો PF જમા નથી કરાયો. અમને લોકોને મેન્ટલી હેરેસમેન્ટ કરે છે અને અમને એવું કહે છે કે તમે છૂટા થઈ જાઓ, નોકરીએથી વ્યા જાઓ, પછી તમને સેટલમેન્ટ કરી દઈશું. પણ એવું અમને એ લાગતું નથી કે આ લોકો કાંઈ અમને કરે એવું, કેમ કે આ લોકોની મેઇન પોલિસી છે ગવર્મેન્ટ પાસેથી મોટી લોનો લેવી અને ઉઠામણું કરવું, એવું જ અમને લાગી રહ્યું છે. અમે છેલ્લા 7 મહિનાથી અમને બહુ તકલીફ પડી રહી છે, બહુ કામ ઉપર તકલીફ આપે છે ઉપલી અધિકારીઓ અને અમને લોકોને કાંઈ પણ થશે એ જવાબદારી ટોટલી કંપનીની રહેશે. અને કંપની પાસે એમ કે છે પૈસા નથી. અત્યારે છેલ્લા 10 દિવસમાં 50 લાખનું એક કન્સ્ટ્રક્શનનું કામ અંદર શેડનું કામ ચાલુ કરેલ છે. એની માટે કેશ પેમેન્ટ, પછી ઓન ધી સ્પોટ ડીડી ડ્રાફ્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરને 50 લાખનો. એની માટે પૈસા છે, લેબરને દેવા માટે પૈસા નથી કંપનીને, મેનેજમેન્ટને. અમારી રજૂઆત છે કે આ વાત ન્યૂઝ દ્વારા CM લગીન પોગે, કલેક્ટર લગીન પોગે અને અમારી રજૂઆત સાંભળે અને અમને સારું એવું અમને ન્યાય આપે. અમારો ન્યાય, અમે ન્યાય માગવી છે. અમને ન્યાય નહીં મળે તો આગળ તમારું પગલું શું હશે તમારું? અમને ન્યાય મળે તો આગળ અમે આત્મવિલોપન કરવા ઈચ્છીએ છીએ. બધા લોકો સાથે મળીને આત્મવિલોપનની ચીમકી આત્મવિલોપન કરશું કલેક્ટર ઓફિસ સામે. એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં રી એન્ટ્રી બાદ આંદોલનની જે ધારણાઓ લોકો બાંધી બેઠા હતા તે પ્રમાણે ખૂબ ધીમું પડી ગયું છે. જોકે પાસ કન્વીનર હાર્દિક પટેલ કોઈના કોઈ બહાને ભાવનગર જિલ્લાની મુલાકાત લઈ રહ્યો છે. માંડવી કાંડમાં 2 વાર મુલાકાત લીધા બાદ ફરી હાર્દિક પટેલ આજે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાના બહાને ભાવનગર જિલ્લાની મુલાકાતે આજે આવી પહોંચ્યો હતો. ભાવનગર નજીકના ભંડારિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ ધાવડી માતાજીના સાનિધ્યમાં ચાલી રહેલા સહસ્ત્ર ચંડી યજ્ઞમાં હાજરી આપવા માટે આજે બપોરે હાર્દિક પટેલ જિલ્લાના પાસના કન્વીનરો સાથે આવી પહોંચ્યો હતો. ધાવડી માતાજીના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવી અને ત્યાં ઉપસ્થિત લોકોને 2 મિનિટ માટે સંબોધ્યા હતા. જોકે માતાજીના દર્શને આવેલ હોય તેમને સરતેજ પણ કોઈ મુદ્દે ભાષણ કર્યું ન હતું, પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં તેને જણાવ્યું હતું કે અનામતનો મુદ્દો તો પ્રાથમિક મુદ્દો છે, પણ હવે અમારા આંદોલનમાં ખેડૂતો પર થયેલો અન્યાય, યુવાનોની બેરોજગારી અને મહિલાઓ પર થતા અત્યાચારનો મુદ્દાઓ પણ રહેશે. મંડળ તરફથી તેમનું સ્વાગત કરીએ છીએ. બેસું તો 2 શબ્દો બેસું. સમાજ સેવામાં વાપરીએ, માનવતાની સેવામાં વાપરીએ કે રાષ્ટ્રની સેવામાં વાપરીએ અને આપણે સૌ લોકો ખૂબ ખુશ થઈએ તો એ માતાજીને પ્રાર્થના છે. અને જ્યારે પણ એક સારા કામની અંદર આપણા ગામમાંથી અમને બોલાવવાનો છે તમે ચોક્કસ આપણે ત્યાં આવીશું. देखो સવારમાં સાવરકુંડલા પાટીદાર સમાજ દ્વારા જે સપ્તાહનું આયોજન કર્યું હતું એના અંદર હાજરી આપી હતી. આજે આ ગામની અંદર તમામ સમાજના લોકો એકજૂટ થઈને જે ધાવડી માતાના પ્રસંગ ઉમેર્યા છે એની અંદર હાજરી આપવા આવ્યા છે. માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે સારા કોઈ કાર્યની અંદર અમને સાથ સહયોગ આપે અને તમામ લોકો અમારી આ લડાઈની અંદર સાથ સહયોગ આપે. પટેલ હોય, બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, કોઈ પણ સમાજના હોય, એ તમામ લોકો સાથે મળીને સાચા હિત માટે અને સાચા અર્થ સાથેની લડાઈ લડીએ અને સૌ લોકો સાથે રહીએ. અત્યારે જે મોટી મોટી વાતો થાય છે, શિક્ષણનો કાયદો લાવવામાં આવ્યો, ઘણી બધી વાતો થાય છે, શું કહેશો તમારી આવતું પ્લેટફોર્મ શું રહેશે ખાસ કરીને? દેખો, પ્રથમ વાત તો કે અનામતનો મુદ્દો પ્રાથમિકતા છે, તેની સાથે સાથે ખેડૂતોનો મુદ્દો છે. જ્યારે અત્યારે 10 અને 12 ધોરણ પછી જે ડોનેશન પદ્ધતિ છે, જે ફી વધારો છે, એની અંદર પણ અમારી લડાઈ ક્યાંક ને ક્યાંક અંશે અમે લડાઈ અંદર ઉમેરીશું. અને બેરોજગાર યુવાનો, આ તમામ મુદ્દાને સાથે રાખીને મહિલાઓની સુરક્ષા અને ખાસ કરીને આજે કોઈ ટિપ્પણી નથી કરતો, પણ ભાવનગર જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા બગડી ગઈ છે. માંડવી જેવા કાંડ હોય કે અન્ય કોઈ પણ કાંડ હોય તેની અંદર પણ તકેદારી સરકારે રાખવી જોઈએ અને એની અંદર સૌએ સાથે મળીને લડવું પડશે. અમદાવાદથી 11 દિવસ પહેલા લૂંટ થયેલ ઇનોવા કાર સાથે સિહોરના એક ઈસમને ભાવનગર એસઓજી પોલીસ ટીમે ઝડપી લીધો છે. 11 દિવસ પહેલા બગોદરા નજીક રાત્રિના સમયે ફરિયાદી પ્રભુભાઈ મોતીભાઈ નયા રહેવાસી અમદાવાદ વાળાએ સરખેજ ઉજાલા સર્કલ પાસેથી પોતાની ઇનોવા કાર નંબર GJ1 ET 8425 માં 2 ઈસમોને પેસેન્જર તરીકે બેસાડેલ અને તે બંનેને ફરિયાદી પ્રભુભાઈને બગોદરા બાવળા વચ્ચે ઉલટી થાય છે તેમ બાનું કરી ઇનોવા કાર ઊભી રખાવી ફરિયાદીને માર મારી સદર ઇનોવા કાર કિંમત ₹15 લાખની તથા બેગ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ લૂંટ કરેલ હતી. જે બાબતે ફરિયાદી પ્રભુભાઈ મોતીભાઈએ અમદાવાદ સરખેજ પોલીસને જાણ કરી હતી. ગઈ રાત્રિના એસઓજી સ્ટાફે બાતમી મળી હતી કે સદર લૂંટ થયેલ ઇનોવા કાર સાથે કરશનભાઈ રવજીભાઈ રહેવાસી ખાંભા તાલુકો શિહોરવાળા વરાળ તળાજા રોડ થોરાળી ચોકડી પાસેથી નીકળવાના છે અને એસઓજી પોલીસે તેની વોચમાં હતી. ઇનોવા કાર સાથે મજકૂર કરશનભાઈ ત્યાંથી નીકળતા એસઓજી પોલીસે તેને ઇનોવા કાર સાથે ઝડપી પાડી ઇનોવા કાર કબજે કરી મજકૂર કરશનભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ હતા.
પકડાયેલ ઈસમ કરશનભાઈએ કબૂલાત આપેલ હતી કે પોતે તથા પોતાના મિત્ર રાહુલભાઈ સદર ઇનોવા કારમાં અમદાવાદ સરખેજથી રાત્રિના સમયે પેસેન્જરના સ્વાંગમાં કારમાં બેસી કાર ચાલકને બાવળા બગોદરા વચ્ચે માર મારી કારમાંથી ઉતારી કાર લૂંટ કરી લઈ લીધેલ હતી અને ભાગી ગયેલ હતા। આ કામગીરીને સફળ બનાવવામાં એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા તથા આઈજી સબ ઇન્સ્પેક્ટર જીપી જાની તથા પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ ઉલવા, નીતિનભાઈ ખટાણા, હિરેનભાઈ મહેતા, સોહિલભાઈ ચોકડિયા જોડાયા હતા। સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કહી શકાય તેવા 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન ભંડારીયા ખાતે આવેલા ધાવડી માતાજીના મંદિરે કરવામાં આવ્યું છે। રૂપિયા 8 લાખના ખર્ચે વિશિષ્ટ રીતે તૈયાર થયેલા લાકડા અને ઘાસના 6 માળની યજ્ઞશાળામાં 108 કુંડી મહાયજ્ઞમાં યજમાનો 9 દિવસ સુધી હવન કરશે। આ મહાયજ્ઞનો આશય વાતાવરણમાં પ્રદૂષણ ઘટે અને લોકોની સુખ શાંતિમાં વધારો થાય તે માટે આ યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી રહી છે। જો 60 ભણે છે એટલે છેલ્લા પાટલે હશે। તમારે લેવું હોય नाम क्या तुझा है? वो भावना डोल बनाई थी અહીં આપો બાપુને
सियावर रामचंद्र की जय। और सहस्त्र चंडी महायज्ञ નું આયોજન છે જે પુરાણો में એનું વર્ણન છે વૈદિક રીતે ચલી रहा છે। આ પવિત્ર उत्सव हिंदू धर्म के लिए सर्वोपरि उत्सव છે। यज्ञ करता महान कोई कार्य थातो નથી। जितना कार्य થાય છે यज्ञ करता નીચું શ્રેષ્ઠ में શ્રેષ્ઠ यज्ञ નું કાર્ય છે। આમાં વૈદિક રીતિ से यज्ञशाला બનાવવામાં આવ્યા છે જેમાં આશરે कम से कम 8 लाख रुपया का खर्चा થયા છે। અને अयोध्या काशी ना ब्राह्मणों द्वारा यज्ञ चालू थे। नित्य नो धर्म यहाँ पर 10 से 15 हजार व्यक्ति ना भोजन समारंभ चल रहा है। आजूबाजू ना बधाई गामड़ा सेवा नो लाभ आपे छे। सियाराम भंडारिया गाम अने धावड़ी माता नु आ माता मंदिर सहस्त्रकुंडी यज्ञ चालू है। त्या वातावरण ની શુદ્ધિ માટે લોક કલ્યાણ માટે અને આ કેમિકલનું જે પ્રદૂષણ છે એને શુદ્ધ કરવા માટે આપણે આ યજ્ઞનું વાતાવરણ યજ્ઞ શુદ્ધ કરી શકે છે। રૂમની અંદર તમારો રૂમ અશુદ્ધ થયો હોય તો રૂમ સ્પ્રે લગાવો છો। એ રીતે આ આસમાન અશુદ્ધ છે એને પવિત્ર કરવા માટે અને સારી વૃષ્ટિ માટે આ એક યજ્ઞ છે અને પવિત્ર યજ્ઞ છે। રોજ 4 વેદોનું પાઠ થાય છે, 4 વેદોનું પૂજન થાય છે અને અહીંયા એ વૈદિક પદ્ધતિથી જ રોજ આહુતિ દેવામાં આવે છે। તો આજ કેટલા દિવસનો હોય? 9 દિવસનો યજ્ઞ છે અને એક 100 કુંડ છે, 108 કુંડી યજ્ઞ છે। તો આનો આ જે પવિત્ર ધુમાડો છે એ વાતાવરણને શુદ્ધ કરે અને પ્લસ ત્યાંનું વાતાવરણ શુદ્ધ થાય છે, માનસિકતા શુદ્ધ થાય છે અહીંના લોકોની। આ માટે આ યજ્ઞ થાય છે। જય સિયારામ। બોલો ધાવડી। એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે। માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો। ચેતા નર્સ સદા સુખી। પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ।